હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। સ્વાદમાં એકદમ ટેસ્ટી એવા અને પોચા દૂધીના મુઠિયા બનાવીશું। તો આ મુઠિયા ઠંડા થયા પછી પણ ખાવાની ખૂબ મજા આવશે। તો તેના માટે મોટી સાઇઝની ખમણીને દૂધી લીધી છે, 1 વાટકો લીલા ધાણા, અડધો વાટકો પાલક અને અડધો વાટકો મેથી લીધા છે। તેની વસ્તુને ધોઈને એડ કરી છે। 1 વાટકો દહીં લેવાનું છે, એનાથી મુઠિયા છે ઠંડા થયા પછી પણ પોચા રહેશે। તો તીખાશ માટે આદુ, મરચાં અને લસણ લીધા છે, ત્રણેયને મેં સાથે જ ક્રશ કરીને એડ કર્યા છે। જેવું તીખું ખાતા હોય એ રીતે આદુ મરચાં એડ કરવાના છે। તો થોડી હિંગ, હળદર અને ધાણાજીરું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। અડધી ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે। થોડા હાથેથી અજમા આ રીતે મસળીને એડ કરવાના છે। 4 ચમચી જેટલા સફેદ તલ એડ કરવાના છે। તો બધી વસ્તુને છે એ પહેલાં મિક્સ કરી લેવાની છે। આ રીતના બધું એકદમ સરસ મિક્સ થઈ જાય પછી આપણે એમાં લોટ એડ કરવાના છે। તો 1 વાટકો જુવારનો લોટ, 1 વાટકો મકાઈનો લોટ, 1 વાટકો ચણાનો લોટ અને 1 વાટકો મેં ઘઉંનો ઝીણો લોટ એડ કર્યો છે। તો કુલ 4 વાટકા જેટલો મેં લોટ એડ કર્યો છે। તમે આમાં બાજરીનો લોટ પણ એડ કરી શકો। 2 પાવડા જેટલું તેલ એડ કરવાનું છે। બધી વસ્તુ છે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે। તો પાણીનો ઉપયોગ કર્યા વગર આપણે લોટ બાંધી લેવાનો છે। તો આ રીતના મીડિયમ એવો સ્મૂથ એવો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે। તો આ રીતના લોટ બંધાઈ જાય પછી તેલવાળા હાથ કરી અને મુઠિયા તૈયાર કરવાના છે। તો જે રીતે લાંબા કે ગોળ તમને જે રીતે મુઠિયા ફાવતા હોય તે રીતે તમારે મુઠિયા બનાવી લેવાના છે। આ રીતે મેં લાંબા અને પતલા મુઠિયા તૈયાર કર્યા છે। તો સ્ટીમર છે આપણું ગરમ થઈ ગયું છે, તેલવાળું કરી અને આ મુઠિયાને આ રીતે ગોઠવી લેવાના છે। તો ઉપર ઢાંકણ માટે કોટનનું કપડું નીચે રાખી આ રીતે ઉપરથી પેક કરી વજન મૂકી ગેસની ફ્લેમ તમારે હાઈ રાખવાની છે અને આ મુઠિયાને 25થી 30 મિનિટ માટે સ્ટીમ થવા દેવાના છે। તો કુલ 25થી 30 મિનિટ જેવું થઈ ગયું છે। તો ચપ્પુએથી ચેક કરી અને મુઠિયાને નીચે ઉતારી લેવાના છે અને આ મુઠિયાને થોડા ઠંડા થાય પછી આ રીતે એને કટ કરી લેવાના છે। તો બન્યા છે ને એકદમ સોફ્ટ એવા મુઠિયા। તો આ રીતે કટ કરી એનો વઘાર કરી લેવાનો છે। તો 2 પાવડા જેટલું તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, મીઠા લીમડાના પાન, સફેદ તલ એડ કરી મુઠિયા એડ કરવાના છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ મુઠિયાને 2 થી 3 મિનિટ માટે થવા દેવાના છે। તો એકદમ ટેસ્ટી એવા આપણા દૂધીના મુઠિયા બનીને તૈયાર છે। તો તમે